ફાઇનલી મિત્રો 7 કિલોમીટરનું અંતર કાપીને ફાઇનલી પહોંચી ગયા છે નકટીવા મેળીમાં. જો અંદર મેળીમાં પ્રાંગણ સુધી પાણી ભરેલું હોય. આ પાણી કરણભાઈ તો ચપ્પલ અમારે ખબર ને કાંઈક ભૂલથી પહેરીને વહી ગયું હોય. હેલો ગુજરાત અને પબ્લિક, કેમ છે બધા? મજામાં છે બધા. જય માતાજી. અને અત્યારે છે ને ઘણા દિવસ પછી જે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને એ પણ સવારમાં 5 વાગે. સવારના મસ્ત 5 વાગી જાય અને ત્યારે સુરેન્દ્રનગર છું, રૂમમાં આવીએ. જો છે મારો રૂમ. ને અત્યારે આજે મસ્ત રવિવાર, તો આજે જઈશી મેળીમાં પગપાળા દર્શન કરવા. એટલા માટે મસ્ત 5 વાગે ઉઠી ગયા છીએ. તો અત્યારે બહાર દેખાડું તો જો બહાર મસ્ત અંધારું છે અને મસ્ત ઉઠી ગયા છે. ચાલો, રણજીતભાઈ છે, કરણ છે, ચેતન છે ને હું છું. મેં એટલા છે ટોટલ 4 જણા. અમે 4 જાય છીએ. ચાલો ઘડીક પછી બધા તૈયાર થઈને લેટ્સ ગો થાય. મસ્ત અહીં છે નકટીવા મેળીમાં, તો ત્યાં જવાનું છે. એ પણ પગપાળા. ચાલો આવે એટલે નીકળી બધા. તો મિત્રો મસ્ત અત્યારે નાઈ મસ્ત હાલતા થઈ ગયા છે મેળીમાં જવા માટે પગપાળા. જો કોણ કોણ હે? કરણ હે, આગળ રણજીતભાઈ અને ચેતન હે ને હું. 4 જણા જાય છીએ. ત્યારે જે જો આ સર્કલે પહોંચાય અહીંથી લગભગ 7 કિલોમીટર થાય છે. તો ચાલો લેટ્સ ગો થઈ જાય. ને આજે જો અંધારું છે ફરતી બાજુ. થોડુંક મોડું થઈ ગયું છે આજ, પણ વાંધો નહીં. ચાલો લેટ્સ ગો. જેટલા બને એટલા વહેલા પહોંચી જાય. તો મિત્રો વેજવાડીએ મસ્ત એક ચાનો બ્રેક લઈ લીધો હોય. જો રસ્તો ખાલી અને તો રજવાડીએ મસ્ત ચા પી નાખી પછી પાછા હાલતા થાય. કારણ કે સવારમાં ચા તો જોઈ પહેલાં બાકી જો રોડ 83 ફૂટ આખો ખાલી પડ્યો. ફાઇનલી મિત્રો તે હાલતા 3 કિલોમીટર કાપી નાખ્યું હોય અને અમે જો હાઈવે આવી ગયો હોય. સામે છે ડી-માર્ટ અને હજુ હરિયાળી થઈ હોય. હજી અંધારું ખાવ નથી ગયું અને જો અહીંયા વાહનની અવર જવર ચાલુ થઈ ગઈ. અત્યાર સુધી કોઈ નથી. સામે જો ડી-માર્ટ છે. આ છે મેન હાઈવે. ચાલો હાઈવે ચડી ગયા છે અને લેટ્સ ગો થાય છે. 4 કિલોમીટર કાપવાનું છે તો કાપી નહીં. મિત્રો મસ્ત ત્યાં જો અજવાળું થઈ ગયું છે. સૂર્યદેવ ઉગવાની તૈયારીમાં છે અને નાના રસ્તા ચડી ગયા. જો હાઈવે પાર કરીને હજી અહીં કેટલું થતું છે રણજીતભાઈ? 2-3 કિલોમીટર કાપવાનું છે હવે. તો સૂરજ ન ઉગે એટલે પહોંચી જઈશું. બહુ વાર નહીં લાગે. અને હજી તો એક બોલતા નથી. બોલાવો એકાદો ઉઠી ગયા અને અલાર્મ વાગ્યું. અલાર્મ વાગ્યું. જો અત્યારે અલાર્મ વાગ્યું. ભાઈનો ટાઈમ થઈ ગયો ઉઠવાનો, પણ આજ વહેલો ઉઠી ગયો. જઈને ઉઠાડી આવ્યો. ચાલો આમ જો ધુમ્મસ જેવું વાતાવરણ છે ફરતી બાજુ. મસ્ત ઠંડુ નહીં ઠંડુ, બાકી હાલવાની મજા આવે. ઉનાળામાં કાયમ બનતું ને કાયમ અમે આવી. રણજીતભાઈ જો એક દી હમણાં પાછા ખસકાવશે. 2-3 દિવસ આવ્યા છે. ચાલો મિત્રો હવે જલ્દીથી પહોંચી જાઓ. બાકી વાતાવરણ જો એકદમ મસ્ત ઠંડુ છે. ફાઇનલી મિત્રો 7 કિલોમીટરનું અંતર કાપીને ફાઇનલી પહોંચી ગયા છે નકટીવા મેળીમાં. જો સામે જ છે ગેટ ને સુરજ દાદા ઉગી ગયા છે. ત્યાં જો નજારો જો રહીને ધુમ્મસ આવ્યું. ચાલો તો ફાઇનલ પહોંચી ગયા અને માણસો જો કેટલા હાલીને આવે. જો આગળ અહીં સ્પેશિયલ સિટી બસ મૂકેલી છે.
કે વહી ગઈ મોડા પીડ્યા ટાઈમ થઈ ગઈ હતી વહી ગઈ ફેરી અત્યારમાં. ચાલો તો પહોંચી ગયા છીએ અને આગળ કરી તમને દર્શન કરીને તમને કરાવી. ફાઇનલી મિત્રો તો પહોંચી ગયા છે ત્યારે મંદિરે દર્શન કરી લીધા એ મસ્ત. અને અહીંયા જો આ છે એક મસ્ત વાવ અને અહીંયા જો અંદર મેલડીમાં પ્રાંગણ સુધી પાણી ભરેલું હોય. આ પાણી એટલે અંદર તો બંધ છે, બહારથી દર્શન થઈ જાય અને ત્યાં સુધી જો આમાં પણ એ ભરેલું છે લીલું લીલું પાણી સેવાનું. આ છે ભાઈ એના ઉપર ત્યાં નામ પડ્યું છે નકટી વાવ મેરડીમાં. ચાલો દર્શન થઈ ગયા મસ્ત, પછી પાછા આવેલા લેટ્સ ગો. થોડોક આરામ બારામ કરી લઈએ મિત્રો. મસ્ત દર્શન કરીને આવતા રહ્યા છે મેરડીમાં અહીંથી. અને હવે રિક્ષાની વાઇટ છે અમારે. જો રિક્ષા આજે કંઈ નથી દેખાતી, રિક્ષા આવે એટલે રિક્ષા કહીને પાછા રૂમે જાય. દિયાનો ઉગી ગયો છે અને તડકો થઈ ગયો છે. ચાલો રિક્ષા આવે એટલે પછી એકાદ રિક્ષા કરીને પછી રૂમ ભેગા થાય. મિત્રો અમારે જાઓ કરણભાઈ તો ચપ્પલ અમારે ખબર ને કાંઈક ભૂલથી પહેરીને વહી ગયું એ ભૂલથી ચપ્પલ કોક લઈ ગયું એ પણ વાંધો નવા લઈ લઈશું. કદાચ કોક ન પહેરાય એમ થાય કે એવા એવા હોય તો પહેરીને વહી ગયું હોય પણ મુંજા તો હવે બીજા લઈ લઈશું. હા મેલડીમાં ને દાનમાં આપ્યા. ચાલો રિક્ષા આવે એટલે જોઈ વાઈટ. બસ સ્ટેન્ડ બાજુ પહોંચી ગયા અહીંયા. અને જો એસી રોડ બસ સ્ટેન્ડ વાળો રોડ એ ભાઈના ચપ્પલ ચોરી થઈ ગયા તો નવા ચંપલ લેવા દુકાને. ચપ્પલ ત્યાંથી કોઈક લઈ ગયું પછી અમે કંઈ ગોતવા નથી ગયા ને હવે નવા લઈ લીધું. તો જો નવા ચપ્પલ લેવા આવ્યા. હા એ રેડી એક નંબર. જો ભાઈ ન્યુ એડેડ પ્લસ 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 પેડા ખવડાવી દો. એમાં ન જવાનું ન્યુ એડેડ પ્લસ પ્લસ. હાલો મિત્રો પેડા ખાવા જાય છે હવે. ચાલો હવે રૂમ બાજુ આવ્યો છે, પહેલાં નાસ્તો કંઈક કરવો પડશે. ફાઇનલી 12 વાગી જાય અને જમવાનો ટાઈમ થઈ ગયો. જમવા વહેલા જ આવી જો આવીને પછી વ્લોગ શૂટ કરવાનું ભૂલાઈ ગયું. એ ઘણા દિવસથી શૂટ નતા કર્યો ને આ કાર લેવાની હોય છે. જો આમાં આ લેવાની છે. આમાં સમજી જાય જો આમાં શું બિઝનેસ છે. ઇટ્સ બિઝનેસ બિઝનેસ. એક જ મિનિટ થઈ ગયો હવે રેડી. ચાલો મિત્રો મસ્ત જમતા આવી અને પછી મળીએ. મિત્રો 5 વાગી ગયા ત્યાં સાંજના અને હવે રૂમ બહાર નીકળ્યા છે ખાઈને ધોઈને પછી નીરે તે જાઓ. દિયા થંભાઈ હોય ને ગાંધી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં છે. અત્યારે જાય છે બસ સ્ટેન્ડ બાજુ, થોડું કામ છે તો હું કહેવાનું રણજીતભાઈ વહી ગયા છે ગાંધીનગર. તો ચાલો કામ એ પતાવતા બસ સ્ટેન્ડે ને પછી પાસે આવી. અને અહીં જાઓ તમે. આ શું તમને લાગે? માઇક્રો માઇક્રો ઉડાડેલી છે. ચાલો એક કામ એ પતાવતા જલ્દીથી. ભાઈ જો આવી ગયા છે, આપણે વસ્તુ દેવાની દઈ દીધી અને આ છે બસ સ્ટેન્ડ. જો સુરેન્દ્રનગર. ચાલો હવે ચા બ્યા થોડીક નાગરી મહેમાન આવ્યા ચા પાઈ દી. ચા આવી ગઈ જો સ્પેશિયલ ગોળની ચા.